નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। હવે આવનારું ચોમાસું 2026 કેવું રહેશે એ ખેડૂતો ખાસ કરીને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે આજની વિડીયોમાં વાત કરીશું હવામાન વિભાગ દ્વારા વર્ષ 2026ના ચોમાસા અંગે શું આગાહી કરવામાં આવી છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા એપ્રિલ 2026માં વર્ષ 2026ના ચોમાસા માટેની પ્રથમ લાંબા ગાળાની આગાહી જાહેર કરવામાં આવી છે। સરકારી આંકડાઓ મુજબ આ વર્ષે ચોમાસું સામાન્યથી ઓછું રહેવાની પ્રબળ શક્યતાઓ છે। હવે મિત્રો વરસાદના પ્રમાણની વાત કરીએ તો ચોમાસામાં કેવો વરસાદ પડી શકે છે। સરેરાશ વરસાદ જોવા મળે। સમગ્ર દેશમાં ચોમાસા દરમિયાન સરેરાશના 92% વરસાદ થવાની સંભાવના છે, જેમાં ±5%નો ડિફરન્સ આવી શકે છે। હવે શ્રેણીની વાત કરીએ તો જ્યારે 90 થી 95%ની વચ્ચે વરસાદ થતો હોય ત્યારે તેને સામાન્યથી ઓછો વરસાદ માનવામાં આવે છે, એટલે કે બિલો નોર્મલ વરસાદ ગણવામાં આવે છે। હવે મિત્રો ચોમાસા ઉપર ખાસ કેમ અસર થશે આ વરસાદની કે વરસાદમાં કેમ ઘટાડો થશે? અલ નીનોનો ખતરો મિત્રો ખાસ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગના રિપોર્ટ મુજબ હાલમાં પ્રશાંત મહાસાગરમાં જે નબળી લા નીનાની સ્થિતિ છે તે તટસ્થ થઈ રહી છે। ચોમાસાની સિઝન એટલે કે ખાસ કરીને જૂન થી સપ્ટેમ્બર મહિના દરમિયાન અલ નીનો વિકસિત થવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે, જે વરસાદમાં ઘટાડો લાવવા માટેનું મુખ્ય કારણ બનશે। હવે મિત્રો આની પાછળ પણ એક ભૌગોલિક વહેંચણી છે તે પણ તમને જણાવી દઈએ। ગુજરાત અને પશ્ચિમ ભારતની ખાસ વાત કરીએ તો મધ્ય અને પશ્ચિમ ભારતના ભાગોમાં વરસાદ સામાન્ય કરતા ઓછો રહેવાની સંભાવના વધુ છે। ખાસ કરીને ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદનો મોટો વિરામ પણ જોવા મળી શકે છે। ઉત્તર પૂર્વ મિત્રો ભારતની વાત કરીએ તો ભારતના પૂર્વોત્તર વિભાગો અથવા તો દક્ષિણ દ્વીપકલ્પના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે। હવે બીજી મિત્રો એક હકારાત્મક પરિબળ એટલે કે પોઝિટિવ IOD ની વાત કરીએ। એક રાહતના સમાચાર એ છે કે ચોમાસાના અંત ભાગમાં હિન્દ મહાસાગરમાં પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલ એટલે કે પોઝિટિવ IOD વિકસિત પણ થઈ શકે છે। જો આવું થશે તો અલ નીનોની જે નકારાત્મક અસરોને થોડી ઓછી કરવામાં મદદ થઈ શકે છે, જેનાથી પાછોતરો વરસાદ કદાચ સુધરી શકે છે। હવે મિત્રો આ બધા પરિબળોની વચ્ચે ખેડૂતો માટે હવામાન વિભાગે ખાસ સૂચનાઓ આપી છે, જેમાં ખાસ કરીને મહિના પ્રમાણે વાત કરીએ તો જૂન મહિનામાં વાવણી કરી લેવા માટે સલાહ આપવામાં આવી છે। ચોમાસાની શરૂઆત પ્રમાણમાં સારી રહેવાથી ધારણા ઓછી હોવાથી જૂન મહિનામાં સમયસર વાવણી કરી લેવી એટલે કે પાછળથી વરસાદ ઓછો થાય એ પહેલા જ્યારે વરસાદ સારો હોય ત્યારે વાવણી કરી લેવી। પાણીના આયોજનની વાત કરીએ તો વરસાદની અસમાનતાને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ જળ સંગ્રહ અને સિંચાઈના સાધનોની તૈયારી રાખવી જોઈએ। આગામી અપડેટની વાત કરીએ તો મિત્રો હવામાન વિભાગ મે મહિનાના અંતમાં તેની બીજી સુધારેલો અંદાજ એટલે કે બીજી આગાહી વ્યક્ત કરશે, જેમાં રાજ્યવાર અને મહિનાવાર વધુ ચિત્ર સ્પષ્ટ થશે। તો મિત્રો હવામાન વિભાગ દ્વારા એક આંશિક સંદેશો આપણને આપવામાં આવ્યો છે કે ચોમાસું આ વખતે સામાન્ય કરતા થોડું ઓછું રહી શકે છે। તો મિત્રો પાણી બચાવજો અને તેને એક સુનિયોજિત આયોજન પૂર્વક વાપરજો। તો મિત્રો અન્યમાં પણ આ વિડીયો શેર કરજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે। હજુ પણ નવું ને નવું કંઈક અપડેટ આવશે તો અમારા વિડીયોના માધ્યમથી તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું। તો ચાલો મિત્રો ફરીથી એક લેટેસ્ટ આગાહી લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।